વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આઈટીઆઈમાં ચાલતા એઓસીપી ટ્રેડ અંતર્ગત લેસન આઉટસાઇડ માઇક્રોમીટર અને તેની માપન પદ્ધતિ વિશે હું આપ સૌને વિસ્તૃત તાલીમસહ માર્ગદર્શન આપીશ. આઉટસાઇડ માઇક્રોમીટર એ માપન પદ્ધતિ માટે વપરાતું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. ફિટિંગમાં વપરાય છે. ફિટર ટ્રેડમાં તેનો વધુ ઉપયોગ છે. આ લેક્ચરમાં આપણે એનું ઇન્ટ્રોડક્શન લઈશું. પ્રિન્સિપલ એન્ડ યુઝિસ, સિદ્ધાંત અને ઉપયોગો વિશે ચર્ચા કરીશું. તેની રચના વિશે અભ્યાસ કરીશું. લિસ્ટ કાઉન્ટ અને માપન પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. હવે માનવજીવનના વિકાસમાં ટેકનોલોજીનો ખૂબ મહત્ત્વનો ભાગ છે. માનવજીવનને ઉત્કર્ષ બનાવવા માટે મનુષ્યોએ બૌદ્ધિકતા વાપરીને ટેકનોલોજીના ઉપયોગથી ઘણા ક્ષેત્રોમાં અસંખ્ય સંશોધનો કર્યા છે, જે માનવ વિકાસના પુરાવા છે. કયા કયા ક્ષેત્રો છે? તો મેડિકલ અને દવાના ક્ષેત્રોમાં, ઓટોમોબાઈલ સેક્ટરમાં, સિવિલ સેક્ટરમાં, ઉર્જાના ઇલેક્ટ્રિકલ સેક્ટરમાં, ખગોળીય ક્ષેત્રમાં, મિકેનિકલ સેક્ટરમાં, કોમ્પ્યુટર અને કમ્યુનિકેશનના ક્ષેત્રોમાં અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રમાં. દરેક સ્કિલ પોતાની વાપરીને મનુષ્યએ કેટલાય સિદ્ધિઓ હાંસલ કરેલી છે અને ઘણી બધી પ્રોડક્ટ ઉત્પાદન કરીને, અવનવા સંશોધનો કરીને માનવ જીવનને ઉત્કર્ષ બનાવેલ છે. દરેક ક્ષેત્રે કોઈપણ ઉત્પાદન માટે 3 પાયાની વસ્તુની જરૂર પડે: કારીગર, યંત્રો અને કાચો માલ સામાન. કારીગર કુશળ હોવો જોઈએ, યંત્ર એ ચોકસાઈવાળું હોવું જોઈએ અને માલ સામાન જેમાંથી આપણે મટીરિયલ બનાવવાનું છે તે ગુણવત્તાવાળું હોવું જોઈએ. કોઈપણ ટેકનિકલ કાર્યને 100% પૂર્ણ કરવામાં આવે તો તેનું સૌ પ્રથમ શું કરવામાં આવે? તેનો કોઈ ડિઝાઇન અથવા ઢાંચો ટ્રાયલ અને એરર મેથડ કરીને તૈયાર કરવામાં આવે છે, જેથી તેના ઉપરથી પછી આપણે જોબનું પ્રોડક્શન કરી શકીએ અથવા કોઈ કામ પૂર્ણ કરી શકીએ. ઉત્પાદન માટેના યંત્રો અને તેને ચલાવવા અન્ય સામગ્રીની પણ જરૂર પડે છે. ધારો કે રિએક્ટર હોય તો રિએક્ટર ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે, બોઇલરમાં સ્ટીમની જરૂર પડે, પંપની જરૂર પડે. તો એક સાધન પૂરતું ના હોય, તેને ચલાવવા માટે બીજા સાધનોની પણ જરૂર પડતી હોય છે. કોઈપણ ડિઝાઇનમાં કોઈપણ ઓબ્જેક્ટ, જોબ કે ડ્રોઈંગ કરવા માટે કોઈ ચોક્કસ માપન પદ્ધતિ હોવી જોઈએ. કોઈપણ આપણે વર્તુળ ડ્રો કરવું હોય તો શું જોઈએ? તો એનું ત્રિજ્યા જોઈએ અથવા વ્યાસ જોઈએ અને તેને માપવા માટે સાધન જોઈએ, બરાબર? તો એ પ્રમાણે એનું ડ્રોઈંગ થઈ શકે. એના જોબ કોઈ તૈયાર કરવું હોય તો કેટલા એમએમનો તૈયાર કરવો અને તૈયાર કરતી વખતે કેટલા એમએમ એને ઘસવો પડે અથવા કેટલા એમએમ કટિંગ કરવું પડે, તે બધું માપીને કરવું પડે. પહેલાંના પ્રાચીન યુગમાં માપન પદ્ધતિ માટે કોઈ ચોક્કસ રીત ન હતી. ધીમે ધીમે માપવાની પદ્ધતિઓ વિકસી છે. માપન પદ્ધતિઓમાં હાલમાં પણ સંશોધનો ચાલુ છે, કારણ ચોકસાઈ સાથે અને ઓછા સમયે વધુ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન કરી શકાય. કોઈપણ પ્રોડક્ટ કે તમારું કામ કે ડ્રોઈંગ ચોકસાઈવાળું હોવું જોઈએ, જેથી પ્રોડક્શન અને કામ વ્યવસ્થિત તમારું દેખાય અને ઓછા સમયે ગુણવત્તાવાળું ઉત્પાદન આપણે કરી શકીએ. તે આપણે સ્કિલ મેળવી કહેવાય. મૂળભૂત ભૌતિક રાશિઓ જોઈએ તો મૂળભૂત ભૌતિક રાશિ જેનું આપણે માપન કરવાનું હોય તે કઈ કઈ છે? તો વજન, અંતર અને સમય. એમાં પણ જે અંતર અને છે એને સાઇઝ પણ કહીએ તો એને માપવા માટે અનેક સાધનો વપરાય છે. ફિટિંગ વર્કશોપમાં જોઈએ છે આપણે ઘણા સાધનો વાપરીએ છીએ: સ્ટીલ રૂલ, કેલિપર વગેરે. અંતર માપવાના જુદા જુદા સાધનો ઉપયોગમાં લઈએ છીએ. હવે માપનના પ્રકાર કયા કયા? તો લિનિયર કે રેખીય માપ. જે સીધું સુરેખ માપ લઈએ આપણે એને કહેવાય લિનિયર અથવા રેખીય માપ. બીજું એંગ્યુલર અથવા કોણીય માપ. જે ખૂણો બનાવીને માપ લેવામાં આવતો હોય, બે માપ રેખા વચ્ચે ખૂણો થતો હોય,
એ માપ જે લેવામાં આવે એને કહેવાય એંગ્યુલર માપ. ત્રીજું છે રેડિયલ માપ, જે વર્તુળના ચાપ જેવી રચના હોય તેવા માપને શું કહેવામાં આવે? રેડિયલ માપ. અને ચોથું છે પ્લેન સપાટીનું માપ. સપાટ સપાટી હોય અને એનું જે માપ લેવામાં આવે તો એને કહેવાય પ્લેન સપાટીનું માપ. કોઈ પણ ફેક્ટરીમાં કે ઇન્ડસ્ટ્રીમાં જોબના ડ્રોઈંગ મુજબ વિવિધ ઉત્પાદન પ્રક્રિયા, ખાસ કરીને મશીનિંગ પ્રક્રિયા કરીને જોઈતા આકાર અને સાઇઝના જોબ બનાવવામાં આવે છે. ફિટિંગમાં જોઈએ તો આપણે જુદા જુદા ડ્રોઈંગ મુજબ જોબ બનાવીએ છીએ, અને મશીનિંગમાં CNC, VMC જેવા મશીનમાં પણ એક્યુરેટ આપણે જોબ બનાવતા હોઈએ છીએ. એમાં પણ માપન પદ્ધતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જોબ ડ્રોઈંગ કે સ્પેસિફિકેશન મુજબ બરાબર છે કે નહીં તેની ચકાસણી કરવા દરેક અગત્યના અને ખાસ કરીને જેની એસેમ્બલી કરવાની હોય તેવા એકબીજા સાથે જોડાતા ભાગના માપ લેવાનું ઘણું જરૂરી પડે છે. એટલે કે માપન પદ્ધતિ ખૂબ જ જરૂરી હોય છે, જેથી તમારું ચોકસાઈવાળું કામ દેખાય અને તમારી પ્રોડક્ટ પણ ગુણવત્તાવાળી બને. રેખીય માપો વિશે જોઈએ તો રેખીય માપ એ પ્રોડક્શન એન્જિનિયરિંગની મોટા ભાગની ઇન્સ્પેક્શન પ્રક્રિયાઓને આવરી લે છે. રેખીય માપમાં કયા કયા માપ આવે તો લંબાઈ, પહોળાઈ, જાડાઈ, થિકનેસ, ડાયામીટર એટલે કે વ્યાસ, ઊંડાઈ વગેરે રેખીય માપો કહેવાય. અને આ માપન લેવા માટે રેખીય માપોના જુદા જુદા સાધનોનો ઉપયોગ થાય. તો રેખીય માપનના સાધનો એના બે પ્રકાર પાડવામાં આવ્યા છે, ચોકસાઈના આધારે અને માપન પદ્ધતિના આધારે. ચોકસાઈના આધારે બે પ્રકાર છે, નોન પ્રિસિઝન અને પ્રિસિઝન. નોન પ્રિસિઝન એટલે તેના ઉપર અંકિત નાના કાપાના મૂલ્ય સુધીના જ મૂલ્યની ચોકસાઈપૂર્વક માપ લઈ શકાય. એટલે કે 1 mm, 0.5 mm સાદી સ્ટીલની રૂલ હોય તો એના ઉપર જે અંકિત માપ હોય એનું નાનામાં નાનું માપ 1 mm કે 0.5 mm હોય. તો આવા જે ટૂલ્સ હોય ફિટિંગના એને શું કહેવાય? નોન પ્રિસિઝન ટૂલ. હવે પ્રિસિઝન ટૂલ એટલે શું? ચોકસાઈવાળું માપ 0.01 mm અને 0.001 mm સુધીના આધુનિક પ્રિસિઝન માઇક્રોન સુધીના માપ લેવાના સાધનો હોય છે. તો આટલી ચોકસાઈવાળા સાધનો જે હોય એને કહેવાય પ્રિસિઝન, એટલે કે ચોકસાઈવાળા ટૂલ્સ. હવે માપન પદ્ધતિના આધારે પ્રકાર પાડીએ તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે સીધું જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીને આપણે માપ લઈ શકીએ તેના ઉપર ગ્રેજ્યુએશન એટલે કે કાપા આપેલા હોય અને તેના ઉપરથી આપણે અવલોકન લેવાનું હોય. સ્ટીલ રૂલ છે, વર્નિયર કેલિપર છે, માઇક્રોમીટર છે વગેરે. પછી ઇનડાયરેક્ટ ટૂલ તો તેના પર અંકિત કરેલા માપો હોતા નથી, પરંતુ ઇન્સ્ટ્રુમેન્ટથી જોબ પરનું માપ લઈ અન્ય ડાયરેક્ટ મેઝરિંગ ટૂલ્સ ઉપર ટ્રાન્સફર કરીને તે માપની કિંમત જાણી શકાય. ડાયરેક્ટ નોન પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા છે તો ફૂટ રૂલ, મીટર, ડેપ્થ ગેજ અને વાર. ઇનડાયરેક્ટ નોન પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા છે તો ઇનસાઇડ કેલિપર, આઉટસાઇડ કેલિપર, ડિવાઈડર, એન્જિનિયરિંગ ટ્રાય સ્ક્વેર્સ વગેરે. પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટમાં ડાયરેક્ટ ટૂલ્સ કયા કયા છે? સ્લિપ ગેજ, વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર્સ આજનો સબ્જેક્ટ છે, વર્નિયર, હાઇટ ગેજ અને ડેપ્થ ગેજ, ઇનસાઇડ માઇક્રોમીટર વગેરે. હવે ઇનડાયરેક્ટ ટૂલ્સ, પ્રિસિઝન ટૂલ્સ કયા કયા તો ટેલિસ્કોપ ગેજ, બોર ગેજ, ડાયલ ગેજ, હેમિસ્ફેરિકલ ગેજ વગેરે. બ્રિટિશ સિસ્ટમમાં રેખીય માપો લેવા માટે ફૂટ, પાઉન્ડ, સેકન્ડ તેને ટૂંકમાં FPS કહે છે, જેમાં રેખીય માપનના એકમોને કયા કયા છે? ઇંચ, ફૂટ અને યાર્ડ. તે રીતના મેટ્રિક સિસ્ટમમાં બેઝિક ભૌતિક રાશિઓ જે પાયાની ભૌતિક રાશિ છે, વજન, અંતર અને સમય માપવા, એમાં MKS પદ્ધતિ મેટ્રિક સિસ્ટમમાં મીટર, કિલોગ્રામ અને સેકન્ડમાં માપે. CGS પદ્ધતિ સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડમાં માપન થતું હોય છે. તો આ બધી માપન પદ્ધતિ છે, જેમાં રેખીય માપનના એકમો મેટ્રિક સિસ્ટમમાં કયા કયા? મીટર, સેન્ટીમીટર, ડેસીમીટર, મિલીમીટર અને કિલોમીટર સુધી. બરાબર. નાનામાં નાનું માપ મીટર, સેન્ટીમીટર વગેરે. હવે SI યુનિટ, ઇન્ટરનેશનલ સિસ્ટમ જેને કહેવાય છે, એમાં મીટર વગેરે માપો હોય છે રેખીય માપમાં, અને માઇક્રોમીટર જેવા નાના માપનો સમાવેશ થાય છે આવી માપન પદ્ધતિમાં, સેન્ટીમીટર, મિલીમીટર, મીટર વગેરે.
રેખીય માપો માપવા માપન પદ્ધતિમાં વપરાય. હવે માઇક્રોમીટર જે છે, આઉટસાઇડ માઇક્રોમીટર અને જુદા જુદા માઇક્રોમીટર, એનો સિદ્ધાંત અને ઉપયોગ. માઇક્રોમીટર એ સ્ક્રૂ અને નટના સિદ્ધાંત પર કાર્ય કરે. એટલે કે સ્ક્રૂ અને નટ જે આપણે જોઈએ છીએ, બોલ્ટથી આપણે સ્ક્રૂ ટાઈટ કરીને કોઈપણ સપાટી ઉપર કે બે ફ્લેંજ જોઈન્ટ કરી શકીએ, તો જે બોલ્ટ અને સ્ક્રૂ જે રીતના કાર્ય કરે તેવી રીતના જ માઇક્રોમીટરના ઇન્સ્ટ્રુમેન્ટની અંદરની રચના કાર્ય કરતી હોય છે. માઇક્રોમીટરના સ્પિન્ડલ પર, એટલે કે અંદરનો જે ભાગ સ્પિન્ડલ હોય તેના ઉપર 0.5 mm સુધીના પીચવાળા આટાઓ હોય છે. એટલે જેવા સ્ક્રૂ પર આટા હોય તેવા 0.5 mmના પીચવાળા આટા સ્પિન્ડલ પર હોય છે. સ્પિન્ડલનો એક આટો ફેરવવાથી 0.5 mm સ્પિન્ડલ આગળ વધે અને પાછળ ખસે. એટલે સ્ક્રૂ નટ જેમ આપણે સ્ક્રૂ પર ટાઈટ કરીએ તેમ સ્ક્રૂનો જે ભાગ છે એ આગળ પાછળ ખસી શકે, તો એના સ્પિન્ડલનો જે ભાગ છે માઇક્રોમીટરમાં તે પણ જે નટવાળો ભાગ છે એ ચડાવવામાં આવે અથવા ફેરવવામાં આવે ત્યારે આગળ પાછળ સ્પિન્ડલ ખસી શકે. કેટલો? એક આખો આટો ફરે ત્યારે 0.5 mm સુધી આગળ પાછળ ખસી શકે, કેમ કે પીચની માપ કેટલું છે? 0.5 mm. તો આ રીતના નટ બોલ્ટનો સિદ્ધાંત કાર્ય કરે છે. તો માઇક્રોમીટર એ આવી રચના હોય છે. એમાં એનવિલ હોય છે, સ્પિન્ડલ હોય છે, ફ્રેમ હોય છે, થિમ્બલ હોય છે, બેરલ હોય છે, રેચેટ સ્ટોપ હોય છે અને લોક નટ હોય છે. આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ 0.01 mmની ચોકસાઈથી સૂક્ષ્મ માપ લેવા માટે થાય છે, જેમાં બહારનો વ્યાસ, નાનો જોબ, લંબાઈ, પહોળાઈ વગેરે વપરાય છે. અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરમાં આપણે બહારની સપાટીનું જ મૂલ્ય માપી શકીએ છીએ. તો આવી એક રચના હોય છે માઇક્રોમીટરની. આ છે એસેમ્બલ, છૂટા છૂટા ભાગ પાડીને બતાવવામાં આવ્યું છે. લોકિંગ ડિવાઇસ, બેરલ, પછી છે સ્પિન્ડલનો ભાગ, જે આ સ્ક્રૂવાળો ભાગ મેં કીધું એ પ્રમાણે આ સ્ક્રૂ નટ અને સ્ક્રૂના સિદ્ધાંત પર કાર્ય કરે, તો આ સ્પિન્ડલનો જે ભાગ છે એ સ્ક્રૂનું જેવું કામ કરે. અને આ જે થિમ્બલનો ભાગ છે તેની અંદરની રચના નટનું કામ કરે, બરાબર. પછી આ છે પાછળનો રેચેટ સ્ટોપ ભાગ. બોડી અથવા ફ્રેમ, તો યુ આકારનો અથવા સી આકારની ફ્રેમ લાઇટ એલોય સ્ટીલ, કાસ્ટ સ્ટીલ કે મેલિએબલ કાસ્ટ આયર્નની બનેલી હોય છે. આ જે માર્કિંગવાળો ભાગ રહ્યો એને કહેવાય માઇક્રોમીટરની બોડી અથવા ફ્રેમ. એના ઉપર માપ પણ આપેલું હોય છે, કયા રેન્જનું માઇક્રોમીટર છે. હવે એનવિલ અને સ્પિન્ડલ એટલે શું? તો ફિક્સ્ડ એનવિલ ફ્રેમની ડાબી બાજુ હોય છે તથા જમણી બાજુ પર મૂવેબલ સ્પિન્ડલ હોય છે. એનવિલ અને સ્પિન્ડલ ઉચ્ચ ગ્રેડના ટૂલ સ્ટીલમાંથી બનેલ હોય છે. એક નળાકાર સળિયા જેવી રચના હોય છે, જે આપણે આકૃતિમાં જોઈશું. તો સ્પિન્ડલના અંદરના છેડા પર શું હોય છે? 0.5 mmની પીચવાળા આટા હોય છે. એનવિલ અને સ્પિન્ડલ બંનેની વચ્ચે જોબને માપન માટે પકડવામાં આવે છે. એટલે જે જોબ માપવું હોય તેને એનવિલ અને સ્પિન્ડલ બંનેની વચ્ચે પકડાવવામાં આવે છે. તો આ જે રચના છે એ સ્પિન્ડલની છે. અને માઇક્રોમીટરના ફ્રેમના એક સાઈડ ડાબી સાઈડ ફિક્સ કરેલ એક વર્તુળાકાર રચના હોય છે, જે સ્પિન્ડલના જેટલા જ આકારની હોય છે વ્યાસની. તો એ જે છે એને એનવિલ કહેવાય. આમાં પણ જોઈ લઈએ આપણે સ્પિન્ડલ અને એનવિલ. આ રીતના બંધ માઇક્રોમીટર હોય ત્યારે પણ જોઈ લઈએ તો આ જે ગુલાબી કલરનું છે એને એનવિલ કહેવાય અને લીલા કલરનું સ્પિન્ડલ છે. હવે સ્પિન્ડલ ક્લેમ્પ અને લોક નટ એ કેવું હોય? તો સ્પિન્ડલને તેની જગ્યા પર જકડી રાખવા માટે માઇક્રોમીટર પર લોક નટ આપેલી હોય છે. તો આ જે ફ્રેમની ઉપર એક સ્ક્રૂ જેવો ભાગ છે એને લોક નટ કહેવાય છે, લોકિંગ ડિવાઇસ. સ્પિન્ડલ લોક. હવે બેરલ અને થિમ્બલ એટલે શું? તો બેરલ પર રેફરન્સ લાઇન અને મેઇન સ્કેલ આપેલા હોય છે, જ્યાં કાપા આપેલા હોય છે. અને થિમ્બલ કેવો હોય છે? નળાકાર હોય છે, નટ જેવી રચના. અને
તે સ્પિન્ડલ સાથે જ ફરે છે. જેમ સ્ક્રૂ અને નટ સાથે ફરે તેમ થિમ્બલ એ સ્પિન્ડલ સાથે ફરે. થિમ્બલની ત્રાસી ધાર પર કાપાઓ અંકિત કરેલા હોય છે અને થિમ્બલના પરિઘને 50 એક સરખા ભાગમાં વહેંચવામાં આવેલા હોય છે અને દરેક 5મા ભાગ પર નંબર અંકિત કરેલા હોય છે અને આને સર્ક્યુલર સ્કેલ પણ કહે છે. આ જે થિમ્બલ છે એના ઉપર કાપા પાડેલા હોય છે અને 0થી લઈને 50 સુધી, બરાબર, જુદા જુદા 50 કાપા આના ઉપર પાડેલા હોય છે અને અંકિત કરેલા લખેલા કેટલા હોય? 0 પછી 4 કાપા પછી 5 લખ્યું હોય, 4 કાપા પછી 10 લખ્યું હોય, એ રીતના. તો આ ભાગ માઇક્રોમીટરમાં આ રીતના ફિટ કરવામાં આવે છે અને જે બેરલ હોય એની ઉપર થિમ્બલ ફરે છે. રેચેટ અને ફ્રિક્શનલ સ્ટોપ કોને કહેવાય છે? કે માપ લેતી વખતે થિમ્બલ દ્વારા જોબ પર યોગ્ય દબાણ આપવા માટે મદદરૂપ થાય છે અને સાચું રીડિંગ મળે છે. તો જ્યારે સ્પિન્ડલ જોબની સપાટીની નજીક પહોંચે ત્યારે સ્પિન્ડલને જોબ પર સ્પર્શ કરાવવા માટે ઓપરેટરે શું કરવું પડે? રેચેટ સ્ક્રૂનો ઉપયોગ કરવો પડે. જ્યારે સ્પિન્ડલ જોબની સપાટી પર યોગ્ય દબાણથી સ્પર્શ કરે ત્યારે રેચેટ સ્ટોપ સ્વયં રીતે સ્લીપ થાય છે અને એક પ્રકારનો કટ જેવો અવાજ આવે છે. આ વખતે ઓપરેટરે શું સમજવું જોઈએ? સ્પિન્ડલ દ્વારા વધુ દબાણ આપવાનું બંધ કરવું જોઈએ, બરાબર. માપ લેતી વખતે સાવચેતી રાખવી પડે કે જોબ ઉપર વધુ દબાણ ના આવે અને જોબ ઢીલો પણ ના રહે, બરાબર. તો આવી રેચેટ સ્ટોપની રચના હોય છે. માઇક્રોમીટરમાં જોઈ લઈએ તો પાછળના ભાગે ફિટ કરવામાં આવે છે જે સ્પિન્ડલને વધારે દબાણ આપતા અટકાવે છે અને માપનું સેટિંગ કરવામાં પણ તેનો ઉપયોગ થાય છે. આવી રીતના માઇક્રોમીટરના પાછળના ભાગે રેચેટ સ્ટોપની રચના એક આપેલી હોય છે. તો રેન્જ કયા કયા માઇક્રોમીટર અવેલેબલ છે બજારમાં અને કયા મળે છે આપણને? તો મેટ્રિક પદ્ધતિના માઇક્રોમીટર જોઈએ તો 0થી 25 mmના, 25થી 50 mmના, 50થી 75 mmના, 75થી 100 mmના વગેરે માઇક્રોમીટર મળે છે. બ્રિટિશ પદ્ધતિના માઇક્રોમીટર 0થી 1, 1થી 2 ઇંચ, 2થી 3 ઇંચ, બરાબર. આ રીતના અવેલેબલ માઇક્રોમીટર હોય છે, આઉટસાઇડ માઇક્રોમીટર. હવે લઘુત્તમ માપની આપણે ગણતરી કરતાં શીખીશું. તો આવી રીતના મેગ્નિફાઇંગ ગ્લાસથી આપણે આકૃતિમાં જોઈએ તો 2 પ્રકારના માપ હોય છે. બેરલ ઉપર રેફરન્સ લાઇનથી આને મેઇન સ્કેલ કહેવાય છે અને જે આ સર્ક્યુલર સ્કેલ છે એના ઉપર 50 કાપા હોય છે જેને થિમ્બલ કહેવાય છે, બરાબર. હવે આ બંને માપનું આપણે લિસ્ટ કાઉન્ટ નીકાળીશું. તો લિસ્ટ કાઉન્ટ નીકાળીએ તો થિમ્બલ કે જે સ્પિન્ડલ સાથે જોડેલ હોય છે તે પણ સ્પિન્ડલ સાથે એક આંટો ફરે છે. જ્યારે 0.5 mm આગળ કે પાછળ સ્પિન્ડલ ખસે છે ત્યારે એક આંટો પૂરો થાય. થિમ્બલના પરિઘ પર કેટલા કાપા હોય છે? 50 કાપા હોય છે. થિમ્બલનો એક આંટો ફરે એટલે કે 50 કાપા ફરે ત્યારે 0.5 mm આગળ પાછળ ખસે છે. તેથી થિમ્બલ જ્યારે એક કાપવા જેટલું અંતર ફરે ત્યારે તે થિમ્બલ ઉપર જ્યારે એક કાપો ફરે ત્યારે કેટલું અંતર કપાણું કહેવાય? તો 0.5 ભાગ્યા 50, તો 0.01 mm જેટલી વેલ્યુ આવી. તો થિમ્બલ પરના એક કાપાનું જે મૂલ્ય કેટલું થાય? 0.01 mm. તો આ 0.01 mm શું થયું? આપણું માઇક્રોમીટરનું લઘુત્તમ માપ, જેને લિસ્ટ કાઉન્ટ કહે છે. માઇક્રોમીટરનું લઘુત્તમ માપ એટલે સ્પિન્ડલના સ્ક્રૂનો પીચ, જે સ્પિન્ડલનો જે સ્ક્રૂનો જે પીચ છે એનું માપ અને ભાગ્યા સર્ક્યુલર સ્કેલના કાપાની સંખ્યા 0.5/50 એટલે કે 0.01 mm. આ થયું માઇક્રોમીટરનું લઘુત્તમ માપ, લિસ્ટ કાઉન્ટ, જેની મદદથી આપણે ઓછામાં ઓછું 0.01 mmની ચોકસાઈવાળું માપ માપી શકીએ. શૂન્ય ત્રુટિ તો ઘણા સાધનોમાં એની બનાવટના આધારે અથવા લાંબા ગાળાના વપરાશના આધારે ત્રુટિ પણ હોય છે. હવે આવા સાધનમાં કોઈ પણ સાધન આપણે નવું વાપરીએ એના પહેલાં એમાં કોઈ ત્રુટિ નથી એ જોવું પડે. જો ત્રુટિ હોય તો તે પ્રમાણે તેમાં ફેરફાર કરીને રીડિંગ લેવું પડે. તો ઝીરો ત્રુટિ કોને કહેવાય? તો માઇક્રોમીટર પર માપ લેતી વખતે ઝીરો ખામી ચેક કરવી જોઈએ.
જીરોનો કાપો જે છે રેફરન્સ લાઇન સાથે એકદમ બંધ સ્થિતિમાં મેચ થઈ જવો જોઈએ. થિમ્બલનો જીરોનો કાપો રેફરન્સ લાઇનને જ જીરોનો કાપો જ્યાં બેરલ ઉપર હોય ત્યાં આગળ બંધ બેસતો થવો જોઈએ. ત્રુટિની ગણતરી કરીએ તો જ્યારે ફિક્સ એન્વિલ અને સ્પિન્ડલની સપાટી એકબીજાના સંપર્કમાં હોય એટલે કે જીરો રીડિંગ, ત્યારે સર્ક્યુલર સ્કેલ અને મેઇન સ્કેલનો જીરો આંકનો કાપો સાથે મળી જવો જોઈએ. આકૃતિમાં જોઈએ તો બંને કાપા સાથે મળી જવા જોઈએ જ્યારે આપણે જીરો રીડિંગ લેતા હોય એટલે કે કોઈ જાતનું રીડિંગ લેવાનું ના હોય અને એ સ્થિતિમાં માઇક્રોમીટર હોય ત્યારે. તો આ સ્થિતિમાં જીરો ત્રુટિ નથી, બરાબર. 0થી 0.25 mmના માઇક્રોમીટર માટે ડેટમ લાઇન સાથે સ્પિન્ડલનો જીરો કાપો મેચ થાય છે એટલે આ સાધનમાં આપણે ત્રુટિ નથી એવું આકૃતિ પરથી કહી શકાય. તો બીજા પ્રકારની ત્રુટિ કઈ પ્રકારની હોઈ શકે? તો પોઝિટિવ જીરો ત્રુટિ. તો જીરો રીડિંગ માટે સર્ક્યુલર સ્કેલનો પોઝિટિવ સાઇડનો અન્ય આંક મેઇન સ્કેલ સાથે મળતો હોય, જીરોનું રીડિંગ આગળ જતું રહ્યું હોય. તો અહીં જોઈએ તો 0.02 mmની પોઝિટિવ ત્રુટિ છે એટલે કે 2 mm વધારે માપે લીધું છે. જીરો જ્યારે આપણે માપ નથી લેતા ત્યારે પણ સાધન માપ બતાવતું હોય 0.02 mm, તો આ કહેવાય ધન ત્રુટિ. તો એના સાધન જે ત્રુટિવાળું હોય તેનાથી માપ લેતી વખતે શું ધ્યાન રાખવું પડે કે જે આપણું જવાબ આવે માપનો કુલ રીડિંગ એમાં 0.02 mm બાદ કરવું પડે તો આપણને સાચું માપ મળે. તેવી રીતના નેગેટિવ એરર. આકૃતિમાં જોઈએ તો જીરોનું રીડિંગ માટે સર્ક્યુલર સ્કેલનો પોઝિટિવ સાઇડનો અન્ય આંક મેઇન સ્કેલ સાથે મળતો હોય. હવે જીરોનું રીડિંગ પાછું રહી જાય છે એટલે કે આપણે માપ લઈએ તો થોડા માપ સુધી જીરોનું રીડિંગ ચાલુ જ નથી થતું, તો આને કહેવાય નેગેટિવ જીરો એરર. તો અહીંયા 0.02 mmની નેગેટિવ એટલે કે ઋણ એરર છે. જીરોનો જે કાપો છે રેફરન્સ લાઇનથી થોડો પાછળ છે. તો કુલ રીડિંગમાં શું કરવું પડે? 0.02 mm જે ત્રુટિનું માપ છે તે ઉમેરીએ તો આપણને સાચું માપ મળે. તો માઇક્રોમીટરમાં આવી રીતના આપણે અવલોકન અને ગણતરી કરી શકીએ. થિમ્બલને આ રીતના ક્લોકવાઇઝ મૂવમેન્ટ આપવી પડે. અવલોકન અને ગણતરી કઈ રીતના કરવી જોઈએ? તો મેઇન સ્કેલ ઉપર રેફરન્સ લાઇનની ઉપર 1 mmના કાપા હોય છે, બરાબર. આ જે મેઇન સ્કેલ છે એમાં કેટલા કાપા હોય છે? 1 mmના. ઉપરની સાઈડ છે એ 1 mmના કાપા હોય અને જેના ઉપર 0, 5, 10, 15, 20 અને 25 નંબર આપેલા હોય છે. 25 mm સુધીનું છે એટલે 0, 5, 10 એ રીતના કાપાના નંબર આપેલા હોય છે. અને રેફરન્સ લાઇનની નીચે પણ તમને કાપા જોવા મળે છે આકૃતિમાં જોઈએ તો એ કયા કાપા છે? તો 1 mmનો અડધો ભાગ કરે છે. તો 1 mmના કાપા હોય એને 2 કાપામાં વહેંચે છે એટલે કે એનું મૂલ્ય કેટલું થશે? તો અડધો mm થશે. નીચે આપેલા કાપા મેઇન સ્કેલ પર 0.5 mmનું માપ દર્શાવે છે જે રીડિંગ લેતી વખતે ગણતરીમાં ઉપયોગી છે. જોબને એન્વિલ અને સ્પિન્ડલ વચ્ચે રાખો અને મેઇન સ્કેલની રેફરન્સ લાઇનની ઉપરના તથા નીચેના કાપા વાંચવાના છે. પછી સર્ક્યુલર સ્કેલનો જે કાપો રેફરન્સ લાઇન સાથે સીધી લીટીમાં આવે તેનો નંબર વાંચવાનો. તો આકૃતિ પ્રમાણે આપણે જોઈએ તો રેફરન્સ લાઇનથી ઉપરનો નજીકનો કાપો કયો છે? તો 9મો કાપો રેફરન્સ લાઇનથી નજીકનો છે, બરાબર. ઉપરની સાઈડનો 9મો કાપો એટલે કે 9 mm પહેલું રીડિંગ. પછી રેફરન્સ લાઇનથી નીચેનો નજીકનો કાપો જો દેખાતો હોય તો જોવાનો, તો એ રેફરન્સ લાઇનથી નીચેનો પહેલો જ કાપો 9 mm પછીનો દેખાય છે આપણને એટલે કે 0.5 mm. હવે સર્ક્યુલર જે માપ છે આપણું થિમ્બલનું તેના પર રેફરન્સ લાઇન સાથે કયો કાપો મેચ થાય છે? તો 22મો કાપો મેચ થાય છે. કેટલામો? 22મો કાપો મેચ થાય છે. તો 22મો કાપો ગુણ્યા લઘુત્તમ માપ લિસ્ટ કાઉન્ટ 0.01, તો જે સર્ક્યુલરનું માપ કેટલું આવ્યું? 0.22 mm.
તો બધાનો સરવાળો કરીએ આપણે તો આપણને ટોટલ માપ મળે 9 + 0.5 + 0.22. તો આપણે આ જે ફોટોગ્રાફ છે એમાં માઇક્રોમીટરનું રીડિંગ કેટલું થશે 9.72 mm. અવલોકન અને ગણતરી જોઈએ તો આ પ્રમાણે બીજો એક દાખલો જોઈએ તો ચોથો કાપો મેઇન સ્કેલનો છે એટલે પહેલું રીડિંગ 4 mm, પછી 0.50 mm, પછી નાનો કાપો નીચે મેચ થાય છે અને 5 નંબરનો કાપો રેફરન્સ લાઇન સાથે જોઈન્ટ છે એટલે બંધ બેસે છે. તો એનું મૂલ્ય કેટલું થાય 0.05 અને ત્રણેયનો સરવાળો કરીએ તો આપણું રીડિંગ કેટલું આવશે 4.55. તેવી રીતના જ બીજો દાખલો જોઈએ તો 2 નંબરનો ઉપરનો રેફરન્સ લાઇનનો કાપો એટલે કે મેઇન રીડિંગ આપણું 2 આવ્યું, પછી 17મો કાપો મેચ થાય છે તો 0.01 × 17 તો 2 + 0.17 2.17 mm આપણો રીડિંગનો જવાબ. બીજો દાખલો 5.5 mm જે મેઇન રીડિંગ છે મેઇન સ્કેલનું એ કેટલું છે 5.5 mm. ડાયરેક્ટ પણ લઈ શકો કે ઉપરના કાપા નીચેના કાપા સાથે ગણીને 5.5 mm રીડિંગ આવ્યું. હવે ડાયરેક્ટ આપણે થિમ્બલનો જે કાપો છે એ ચેક કરવાનો. તો છઠ્ઠો કાપો થિમ્બલનો રેફરન્સ લાઇન સાથે સીધી લીટીમાં બંધ બેસે છે તો છઠ્ઠો કાપો એટલે નંબર 6 × 0.01 એટલે કે 0.06 એ સર્ક્યુલર માપ આવ્યું. તો મેઇન માપ અને સર્ક્યુલર માપ બંનેનો સરવાળો કરીએ તો આપણું રીડિંગ આવે 5.56 mm. ફરી એક દાખલો જોઈએ તો મેઇન સ્કેલનું રીડિંગ 4.5 mm અને 39મો કાપો મેચ થતો હોવાથી 4.5 + 0.39 બંનેનો સરવાળો કરીએ તો 4.89 મિલીમીટર આપણો જવાબ. ફરી એક દાખલો તો 5 mm મેઇન સ્કેલનો કાપો, પછી 0.50 mm રેફરન્સ લાઇનથી નીચેનો કાપો દેખાય છે એ, પછી 0.12 mm એટલે કે 12મો કાપો મેચ થાય છે રેફરન્સ સાથે તે એટલે એનું મૂલ્ય સર્ક્યુલરનું 0.12. તો ટોટલ આપણું શું થશે 5.62 બરાબર. તો આ થયું રીડિંગ. બીજો દાખલો જોઈએ મેઇન સ્કેલનું રીડિંગ 12મો કાપો, પછી નીચેનો કાપો દેખાય છે તો 0.50 mm અને કયો કાપો મેચ થાય છે તો 19મા નંબરનો કાપો મેચ થાય છે. આ 15 છે, પછી 16, 17, 18 અને 19. તો ટોટલ 12.69 mm. ફરી દાખલો જોઈએ તો 23 mm ઉપરનું માપ, નીચેનું મેઇન સ્કેલનું માપ 0.50 mm અને 49મા નંબરનો કાપો મેચ થાય છે એટલે કે 0.49 વર્નિયરનો આપણે કે સર્ક્યુલર સ્કેલનો માપ થયું. તો ત્રણનો સરવાળો કરીએ તો 23.99 mm આપણું રીડિંગ કહેવાય. 1 mmનો કાપો ઉપરની સાઈડ, પછીનો જે નીચેની સાઈડનો કાપો એનું મૂલ્ય 0.50 mm અને 39મો કાપો મેચ થાય છે રેફરન્સ સાથે એટલે આનું મૂલ્ય થશે 1.89 mm. ફરી દાખલો જોઈએ તો 5 mm મેઇન સ્કેલનું રીડિંગ, પછી નીચેનો કાપો 0.50 mm અને 0 નંબરનો જ કાપો મેચ થાય છે બરાબર. એટલે આનું રીડિંગ શું થશે 5.50 mm. હવે આ રીડિંગ જોઈએ તો 0નો કાપો મેચ થાય છે ઉપરનો, પછી અડધો કાપો દેખાય છે તો આ 0.5 mmનું રીડિંગ છે. આમાં 7મો રેફરન્સ લાઇનથી ઉપરનો કાપો, પછી નીચેનો કાપો નથી દેખાતો એટલે એ 0, પછી 22મો કાપો સર્ક્યુલર સ્કેલનો રેફરન્સ લાઇન સાથે મેચ થાય છે તેથી 0.22 mm. ત્રણેયનો સરવાળો કરીએ તો 7.22 mm. અહીંયા 19મો mm એ મેઇન સ્કેલનું રીડિંગ,
પછી નીચેનો કાપો દેખાય છે એટલે 0.5 mm અને 5મો કાપો સર્ક્યુલર સ્કેલનો રેફરન્સ લાઇનની સીધી લીટીમાં આવે છે એટલે 0.05 mm સર્ક્યુલરનું રીડિંગ. 3નો સરવાળો કરીએ તો 19.55 mm આવે. ફરી એક દાખલો જોઈએ તો બીજા નંબરનો કાપો ઉપર રેફરન્સ લાઇનની ઉપરની સાઈડ, બીજા નંબરનો કાપો એટલે કે 2 mm, રેફરન્સ લાઇનથી નીચેનો કાપો દેખાય છે એટલે 0.50 mm અને 25મો કાપો રેફરન્સ લાઇનની સીધી લીટીમાં છે એટલે 0.25 mm. 3નો સરવાળો કરીએ એટલે આપણું જે રીડિંગ આવે એ આવશે 2.75 mm. તેવી રીતના 21 mm, 21મો કાપો, પછી 14મો કાપો મેચ થાય છે એટલે 0.14 mm, ટોટલ 21.14 mm. 9મો કાપો, પછી 10મો કાપો સર્ક્યુલર સ્કેલનો મેચ થાય છે, મેઇન સ્કેલનો 9મો કાપો અને સર્ક્યુલર સ્કેલનો 9મો કાપો તો 9.10 mm. હવે આપણે માઇક્રોમીટર વડે માપ લેતા શીખીશું. તો આ રીતના માઇક્રોમીટરની રચના હોય છે. તેમાં આપણે જોબને પકડાવવો પડે આ એનવીલ અને સ્પિન્ડલની વચ્ચે. તો આ એક લંબચોરસ જોબ છે. માઇક્રોમીટરને ધીમે ધીમે સ્ક્રૂ ઢીલો કરીને ખોલવાનું અને એનવીલ અને સ્પિન્ડલની જે અંદરની બાજુ છે તેમાં જોબને પકડાવવો પડશે. આ થયું જોબનું મિડલમાં લેવાનું માપ. તો આ થયું માઇક્રોમીટર વડે આપણે જોબને પકડી રાખ્યો, પછી લોક કરી દેવાનું માપ અને પછી માપ લેવાનું. તો આપણે જોઈશું કે ઉપરનો જે કાપો છે રેફરન્સ લાઇનથી એ કેટલામો છે, તો 20મો કાપો ઉપરનો છે એટલે 20 mm. પછી 20 mm પછીનો એક અડધો કાપો નીચે દેખાય છે એનું મૂલ્ય થશે 0.5 mm અને રેફરન્સ લાઇન સાથે કયો કાપો મેચ થાય છે આપણો, તો રેફરન્સ લાઇન સાથે આપણો કાપો જે મેચ થાય છે એ છે 8મો કાપો, એટલે કે 8મો કાપો રેફરન્સ લાઇન સાથે મેચ થાય છે. તો હવે રીડિંગ લઈ લીધા. હવે ગણતરી કઈ રીતના કરવાની, તો લિસ્ટ કાઉન્ટ આપણું કેટલું હોય માઇક્રોમીટરનું 0.01 mm. શૂન્ય ત્રુટી, તો 0 ત્રુટી છે, આપણે સાધનમાં કોઈ ત્રુટી નથી. પછી બેરલ પર રેખીય માપક્રમનો આપણે જે અવલોકન લીધું એ કેટલું છે 20 પોઈન્ટ, બંનેનો સરવાળો 0.5 અને 20નો 20.5 mm. પછી વર્તુળાકાર માપક્રમ પર અવલોકન કેટલામો કાપો મેચ થયો, તો 8મો. તો મેઇન સ્કેલનું જે રીડિંગ 20.5, 8મો કાપો મેચ થયો અને લિસ્ટ કાઉન્ટ કેટલું હતું 0.01. તો 20.5 વત્તા 0.08 તો આપણો જવાબ આવશે 25.58. બરાબર. આ રીતના આપણે માઇક્રોમીટર વડે માપ લઈ શકીએ. હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પરીક્ષામાં પૂછાય એવા MCQ ટાઈપના પ્રશ્નો. પ્રશ્ન જોઈએ તો જો કોઈ આઉટસાઇડ માઇક્રોમીટરના થિમ્બલનો 0નો કાપો રેફરન્સ લાઇન પર હોય અને એનવીલ અને સ્પિન્ડલના ફેસ એકબીજાના સંપર્કમાં હોય તો કેટલી એરર કહેવાય, તો નેગેટિવ કહેવાય, પોઝિટિવ કહેવાય, 0 કહેવાય કે એક પણ નહીં, તો 0 એરર કહેવાય. બરાબર. આઉટસાઇડ માઇક્રોમીટર મેટ્રિકમાં બેરલ સ્લીવ પરના સૌથી નાના ડિવિઝનનું માપ કેટલું હોય, તો આપણે જોયું એ પ્રમાણે સૌથી નાનું ડિવિઝન કેટલું હતું, તો 0.5 mm સુધીનું બેરલ ઉપર હોય છે. કોઈ માઇક્રોમીટરમાં 0.08 mmની નેગેટિવ એરર હોય
તો માઇક્રોમીટરનું રીડિંગ 30.53 હોય તો એનું માપ કેટલું હોય, કયું સાચું હોય? તો 4 ઓપ્શન છે, 30.50, 30.61, 30.46 અને 30.59. અહીંયા આપણે જોઈએ તો નેગેટિવ એરર છે એટલે શું કરવું પડે કે જે માપ હોય એમાં ઉમેરવું પડે. તો આપણો જવાબ શું આવશે? 30.61. કોઈ માઇક્રોમીટરમાં 4 mmની પોઝિટિવ એરર હોય તો તેનાથી માપેલ માપ 35.45 mm માપ લીધેલ હોય તો સાચું રીડિંગ કયું? તો અહીંયા પોઝિટિવ એરર હોય તો શું કરવું પડે? આપણે બાદ કરવું પડે માપમાંથી. તો 35.45માંથી 0.04 mm બાદ કરીએ તો આપણે 4 ઓપ્શનમાં જોઈએ તો 35.41 આપણો જવાબ આવે. એટલે એ રીડિંગ એ આપણો જે ઓપ્શન છે એ સાચો કહેવાય. નવો પ્રશ્ન જોઈએ તો રેચેટ સ્ટોપ માઇક્રોમીટરમાં કયા પ્રકારથી સહાયક હોય છે? તો ઓપ્શન એ છે દબાણને કંટ્રોલ કરવા, ઓપ્શન બી છે સ્પિન્ડલને લોક કરવા, ઓપ્શન સી છે ઝીરો એરરને સરખી કરવા અને ઓપ્શન ડી છે જોબને પકડવા માટે. તો જવાબ આવશે દબાણને કંટ્રોલ કરવા. માઇક્રોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ઓપ્શન એમાં નટ, ઓપ્શન બીમાં બોલ્ટ, ઓપ્શન સીમાં સ્ટડ. તો આપણો જવાબ શું આવશે? ડી, નટ અને બોલ્ટ. હવે કયા કારણથી માઇક્રોમીટરમાં લોક નટ લગાવવામાં આવે છે? તો એ સ્પિન્ડલના હલનચલનને કંટ્રોલ કરવા, બી જોબ પર રીડિંગ સેટ કરવા માટે અને તેને ફિક્સ કરવા માટે, જોબની શુદ્ધતા માપવા માટે, ડી જ્યારે માઇક્રોમીટરનું કામ પતી જાય પછી બોક્સમાં મૂકી લોક કરવા માટે. તો આપણે જ્યારે જોબ પર રીડિંગ લઈએ અને ત્યારે સેટ કરવા માટે શું લોકનો ઉપયોગ કરવામાં આવે છે? માઇક્રોમીટર આઉટસાઇડ માઇક્રોમીટરમાં મેટ્રિક પદ્ધતિના માઇક્રોમીટરમાં થ્રેડ કરેલ સ્પિન્ડલ પર થ્રેડના પીચનું મૂલ્ય કેટલું હોય? તો આપણે જોઈ ગયા એ પ્રમાણે 0.5 mm હોય. એટલે આમાં સાચો ઓપ્શન એ આવશે, 0.5 mm. આઉટસાઇડ માઇક્રોમીટરની સાચી રીડિંગ લેવાની રીત કઈ? તો માપેલ રીડિંગમાં નેગેટિવ એરર ઉમેરીને, માપેલ રીડિંગમાં નેગેટિવ એરર બાદ કરીને, કે માપેલ રીડિંગમાં નેગેટિવ એરરના 2 ગણા ઉમેરીને, કે માપેલ રીડિંગના નેગેટિવ એરરના 2 ગણા મૂલ્ય બાદ કરીને. તો આપણે જોયું તો નેગેટિવ એરર હોય તો શું કરવું પડે? ઉમેરવું પડે. તો ઓપ્શન એ સાચો છે. હવે કયા ભાગ ઉપર માઇક્રોમીટરની ડેટમ લાઇન અથવા રેફરન્સ લાઇન હોય? તો થિમ્બલ ઉપર હોય. તો 4 ઓપ્શનમાં થિમ્બલ પર એ ઓપ્શન એ સાચો છે. બહારના માપવા કયું માઇક્રોમીટર વપરાય? તો 4 ઓપ્શન છે, ઇનસાઇડ માઇક્રોમીટર, ડેપ્થ માઇક્રોમીટર, આઉટસાઇડ માઇક્રોમીટર કે વર્નિયર ડેપ્થ. તો આઉટસાઇડ માઇક્રોમીટર બહારના માપ માપવા માટે વપરાય. હવે માઇક્રોમીટર દ્વારા ન્યૂનતમ માપ એટલે ઓછામાં ઓછું માપ કેટલું માપી શકાય? જેને આપણે લીસ્ટ કાઉન્ટ પણ કહે છે. તો 0.1 mm, 1 mm, 0.001 mm કે 0.01 mm. તો ડી, ઓપ્શન ડી એ 0.01 mm. તો આજે આપણે આઉટસાઇડ માઇક્રોમીટર વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી. ચોકસાઈનું માપન પદ્ધતિનું આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, તેના વડે આપણે રીડિંગ કઈ રીતના લેવું તે પણ જોયું. તો તાલીમસહ આઉટસાઇડ માઇક્રોમીટરની ચોકસાઈવાળું રીડિંગ લઈને ફિટિંગ વર્કશોપ અને પ્રોડક્શન લાઇનમાં ખૂબ જ સારું ચોકસાઈવાળું કામ તમે કરી શકશો. આભાર.